चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता। આપની પાસે સાંભળ્યા પછી જે જાત્રામાં ગયા હતા અમને એમ લાગ્યું કે ખરેખર આ તો એટલું વચન સાંભળીને ગયા તેમાં એમ સમજી એવું લાગવા માંડ્યું કે આપણા લક્ષપૂર્વક આવું થતું હતું. એટલી તારામાં જ ભગવાનને બધું પ્રગટ થઈ ગયું છે અને તારે આત્મામાં બધું શક્તિમાં છે અને પ્રયત્ન કર તો પ્રગટ થાય. એમ કે તું ભગવાન શક્તિ અપેક્ષા ભગવાન જ છો. એટલી અંદર પ્રતીત બેસવી જોઈએ ને પોતાને કે હું ભગવાન જેવો છું. કેવળ જ્ઞાની ભગવાનમાં જેટલું પ્રગટ થયું છે, કેવળ જ્ઞાન આનંદ બધું શુદ્ધ સ્વરૂપે પરિણમી ગયા છે, એ બધું સ્વરૂપ આત્મામાં છે, એ પણ શક્તિમાં છે. પોતે પ્રયત્ન કરે તો પ્રગટ થાય. શક્તિમાં જો ન હોય તો પ્રગટ થતું નથી. એના મૂળમાં હોય તો જ પ્રગટ થાય. બીજમાં જે હોય એ જ વૃક્ષ થાય છે અને એના મૂળિયામાં જ બધું પડેલું છે. કેવળ જ્ઞાન અનંત આનંદ ચારિત્ર બધું અંદરમાં અનંત બળ બધું એના શક્તિમાં છે. એના મૂળ શક્તિમાં હોય તે જ પ્રગટ થાય છે અને દરેક આત્મામાં એવી અનંત શક્તિઓ પડી છે. એટલી પોતે પ્રતીત કરવી જોઈએ, એટલી અંદર મહિમા આવવી જોઈએ પોતાને કે હું આત્મા હું ભગવાન જેવો છું. પ્રગટ કરવાની વિધિ શું? પ્રગટ કરે પોતે અંદર એની મહિમા આવે તો પ્રગટ થાય. એનું સ્વરૂપ ઓળખે તો પ્રગટ થાય. એનું સ્વરૂપ ઓળખવું જોઈએ કે હું તો આવા અનંત ગુણ નિધિથી ભરેલો છું, એનો વિશ્વાસ આવવો જોઈએ. એનું ભેદ જ્ઞાન કરે કે આ શરીર તે હું નથી, આ તો પરદ્રવ છે. વિકલ્પની આકુરતા બધી થઈ રહી એ મારું સ્વરૂપ નથી. જેવા સિદ્ધ ભગવાન છે નિર્વિકલ્પ સ્વરૂપે, એવું જ મારું સ્વરૂપ છે. એવું નક્કી કરીને આ વિકલ્પોથી ભેદ જ્ઞાન કરે અને આત્માને દ્રષ્ટિમાં રાખે કે હું તો આવો ભગવાન જેવો છું. એને વારંવાર વારંવાર એને રટણ કરે, એને ઓળખા કરે, એનું ભેદ જ્ઞાન કરે કે આ વિકલ્પ તે હું નથી. વિકલ્પ એકત્વ બુદ્ધિ છે, હું અને વિકલ્પ બે એક છીએ. શરીર ને આત્મા બે એક, એને એકત્વ બુદ્ધિ થઈ રહી છે. આત્મા જુદો દેખાતો નથી. એવો આત્માને જુદો તારવી લે એનો પ્રયત્ન કરે, એનું ભેદ જ્ઞાન કરે તો વારંવાર વારંવાર એની રુચિ મહિમા એનું જ્ઞાન નિર્ણય બધું વારંવાર કર્યા કરે. એક વાર જરા કરી લીધું પછી છોડી દે એમ નહીં, એનું વારંવાર એનું રટણ થવું જોઈએ. મન વચન કાયાના યોગ છે એ કઈ મારું સ્વરૂપ નથી. આ શરીર તો જડ છે, અંદર મન છે એ વિકલ્પ આવે, એ વિકલ્પ સાથે રાગ જોડાયેલો છે. એ રાગ મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો છું. આ વાણી તે પણ જડ છે, વાણી કઈ મારું સ્વરૂપ નથી. એનાથી જુદો પડે પોતાને. જે રાગ થાય એને પુરુષાર્થની મંદતા એ પોતે જોડાય છે. એના મૂળ સ્વરૂપમાં રાગ નથી. તેમ રાગ કઈ જડ કરતો નથી. રાગ પોતાની મંદતાને લઈને થાય છે. એ હું એનાથી જુદો છું, આ મારું સ્વરૂપ નથી એમ કરીને પોતા તરફ પોતાને વાળે કે હું તો જ્ઞાયક જાણનારો છું.
એટલે રાગ એનો રાગ દ્વેષ મંદ પડે, એનાથી જુદું જાણે પોતાને. એમ રાગને વિકલ્પ કરીને છોડવા માંગે તો એમ છૂટે નહીં, પણ મારું સ્વરૂપ જ નથી, હું એનાથી જુદો છું. સ્ફાટિક જેમ સ્વભાવે નિર્મળ છે, એમાં લાલ પીળા બધું દેખાય, એ એના ફૂલના નિમિત્તે દેખાય, પણ એની જે પ્રભાવ પડે છે એ સ્ફાટિકની યોગ્યતા છે. એ કંઈ ફૂલ પરાણે એમાં નથી ઘૂસી જતું, પણ સ્ફાટિકની યોગ્યતાને લઈને અંદર પ્રતિબિંબો દેખાય છે. પણ મૂળ સ્ફાટિક છે એ પોતે લાલ થતું નથી, એનો સ્વભાવ લાલ થતો નથી કે સ્વભાવ કાળો થતો નથી. એમ આત્મા મૂળ સ્વભાવે તો એવો નિર્મળ છે, પણ આમાં એને પુરુષાર્થની મંદતાએ રાગ ને દ્વેષ ને એ બધી કાલીમાં થાય છે. પણ એ મારું સ્વરૂપ જુદું છે. એમ જુદું છે, વારંવાર એનો પ્રયત્ન કર્યા કરે, એને ભૂલીને વારંવાર અંતરમાંથી ઉપર ગોખવા પૂરતું એ ઠીક છે, પણ અંતરમાંથી આ મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો છું, હું એનાથી જુદો છું. વારંવાર હું તો ચૈતન નાયક મહિમાવંત છું, એમ વારંવાર એનાથી જુદો પાડવાનો પ્રયત્ન કરે. પછી શરીરની ક્રિયા થાય, બોલે, વિકલ્પ આવે, પણ આ મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો છું. એમાં જુદો છું, હું તો નાયક છું, મારું આ સ્વરૂપ નથી, હું તો નાયક છું. વારંવાર એનો પ્રયત્ન, પણ એ બોલવા પૂરતું ને અંદર એને મહિમા આવે તો થાય, એટલી વિરક્તિ આવવી જોઈએ. વિકલ્પ ને આકુળતા ને બધું બહારની મહિમા છૂટી જાય, અંદરથી ચૈતન્યની મહિમા આવે તો વિરક્તિ આવે, અંદર વૈરાગ આવવો જોઈએ. અને સાચું જ્ઞાન સાથે હોવું જોઈએ કે આ જે જ્ઞાન લક્ષણ તે જ હું છું, આ જડ લક્ષણ હું નથી, આ જ્ઞાન લક્ષણ તે જ હું છું, એમ એને થવું છે. વારંવાર જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખી વારંવાર એનો પ્રયત્ન કર્યા કરે, એની રુચિ, એની મહિમા, એનું જ્ઞાન, નિર્ણય, અને વારંવાર એનો પ્રયત્ન તો થાય. જે ભગવતીમાં આવ્યો એને 12 દિવસ ત્યાં આપની હંમેશા આ દર્શનનો લાભ થાય છે, મળે છે. જે દિવસ તો પાલિતાણામાં દીકરી સાથે ગયો તો 10 દિવસ તો તમારો હંમેશા દર્શન થાય છે. એવી રીતે સાંજે રાત્રિ ચર્ચામાં જે કંઈ હિંમતલાલભાઈ અને બધા સાધનની ભાઈઓ તેમજ ચંદુભાઈનું જે વાંચન હોય છે એના ઘણા તાલીમે એ મોજના રચનો કહે છે એ ઘણો. હું પાછું યાચના કરું છું અથવા તો વિનંતી કરું છું કે આ શેષ જીવન બાકી રહ્યું છે કે એક તો અકસ્માતમાંથી ભયંકર અકસ્માતથી બચ્યા તો અહીંયા આ દર્શનનો લાભ મળ્યો. હવે અહીંથી જતા પહેલાં એક મારી આપને નમ્ર વિનંતી છે કે જતા પહેલાં હૃદયમાં કોતરાઈ જાય એવું આપ તરફથી માર્ગદર્શન મળે કે હવે આત્માને જેમ આ વાતો તો થાય છે બધી આત્માની જ થાય છે અને તમે જે કહો છો એ પણ સાંભળવામાં આવે છે, છતાં ફરીને હું આપને વિનંતી કરું છું કે એવું કંઈ માર્ગદર્શન આપો કે જે હંમેશ માટે કોતરાઈ જાય અને કંઈક આ શેષ આયુષ જે બાકી રહ્યું છે એ પહેલાં આ દેહ છૂટે એ પહેલાં કંઈક આત્માનું કરી જઈ અને મનુષ્ય ભાવની સફળતા મળે એવું આપ કંઈક કહો તો આપને. ઉત્તરાયણ પહેલા જાવું જ નહીં. બધું એ જાતનું જ કહેવાય છે, કરવાનું પોતાને છે. માર્ગ તો એક જ છે, બીજો કોઈ એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પરમાર્થનો પંથ તો એક જ છે. કરવાનું પોતાને બાકી રહી જાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી અને ભેદ જ્ઞાન કરવું એક જ એનો માર્ગ છે. આ ચૈતન હું શાશ્વતો આત્મા જ્ઞાન આનંદ ચિદાનંદ સ્વરૂપ હું નાયક છું. એ ચૈતન ઉપર દ્રષ્ટિ કરીને એની સાથે ભેદ જ્ઞાન કે આ બહારનું જે સ્વરૂપ છે આ વિકલ્પ આકુળતા તે મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો છું. માર્ગ એક જ છે, એનું કંઈ જાજુ સમજે તો માર્ગ મળે એવું નથી, જાજુ વાંચે તો મળે એને મૂળ એનું રસ સમજવું જોઈએ તો થાય. શ્રીભૂતિ મુનિ જાજુ ક્યાંય
સમજવા ગયા નહોતા એને યાદ પણ રહેતું નહોતું. ગુરુએ મારું સ્માતુસ કીધું તો ભૂલી ગયા, યાદ નહોતું કે મારા ગુરુએ શું કીધું. તો ઓલી બાઈ દાળ ને ફોતરા ને જુદા પાડતી હતી કે મારા ગુરુએ આમ કીધું, દાળ જુદા ને ફોતરો જુદો ને. એટલે દાળ સ્વરૂપ મારો આત્મા, કસ્તુરના ફોતરા રાગદ્વેષ છે એ જુદા છે એમ મારા ગુરુએ કીધું હતું. એમ આશય સમજી લીધો. એ આશય સમજીને અંદર એવા ઉતરી ગયા કે બસ હું તો આત્મા જ્ઞાયક, આ બધું હું નથી. એનાથી એવા જુદા પડ્યા કે અંતરમાં એવા લીન થઈ ગયા. ચૈતન્ય પર દ્રષ્ટિ કરીને એવા લીન થઈ ગયા, સમ્યક દર્શન જ્ઞાન ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. એ કરવાનું પોતાને રહે છે, માર્ગ તો એક જ છે. પછી એને માટે બધું દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ, ઉત્પાદ વય ધ્રુવનું સ્વરૂપ, એ બધું સાથે સાથે સમજવાનું રહે છે. મુક્તિનો માર્ગ શું, સ્વાનુભૂતિ શું, કેવળ જ્ઞાન શું, મૂળની દશા શું, એ બધું સમજવાનું રહે. પણ મૂળ માર્ગ તો આ જ છે. ભેદ જ્ઞાન તો સિદ્ધા કેચના. જેટલા સિદ્ધ થયા તે ભેદ વિજ્ઞાનથી થયા છે. જે નથી થયા તે ભેદ વિજ્ઞાનના અભાવથી નથી. સમયસારમાં આવે છે. ને મૂળ માર્ગ તો એક જ છે કે આ બધા વિકલ્પની જાળ પેલા તું નિર્ણય કર કે હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું. એને નક્કી કર કે હું તો જ્ઞાન જ છું. પછી એમાં આ શુદ્ધ છું ને અશુદ્ધ છું ને આપે પેલા નિર્ણય કર, કઈ અપેક્ષા એ શુદ્ધ, કઈ અપેક્ષા એ અશુદ્ધ, કઈ અપેક્ષા એ નિત, કઈ અપેક્ષા અનિત. એની અપેક્ષાઓ બધી સમજી અને પછી નય પક્ષને અંતરમાં નિર્ણય કર હું નાયક જ છું. આ વિકલ્પ મારું સ્વરૂપ નથી. એ બધા પક્ષ રાગ ને દ્વેષ થાય છે. એક પક્ષ, બે પક્ષો થાય. એ બધા વિકલ્પથી અતિક્રાંત થઈ ગયા, અંદર જ્ઞાયકમાં ઉતરી જા. એક જ માર્ગ છે. પણ પેલા એ બધું સમજવા માટે આવ્યા વગર રહેતું નથી. શુદ્ધતા કઈ અપેક્ષા એ, અશુદ્ધતા કઈ અપેક્ષા એ બધું નિર્ણય કરીને પછી તું નાયકનો નિર્ણય કર. પછી તારી બુદ્ધિ જે 12 વિકલ્પની જાળમાં જાય છે એનાથી તું અંદર સમાઈ જા, તો વિકલ્પ તૂટશે. અને ન થાય ત્યાં સુધી વારંવાર એનો પ્રયત્ન કર કે હું આ નાયક જ છું અને આ મારું સ્વરૂપ નથી. રાગ દ્વેષ આ બધું આકુલતા મારું સ્વરૂપ નથી. એનાથી જુદો પાડવાનો પ્રયત્ન કર્યા કર. એ જુદો ન પડે ત્યાં સુધી પ્રયત્ન કર્યા કર. આ ભેદ જ્ઞાન ક્યાં સુધી ભાવવું એમ આવે છે કે ચૈતન્યમાં લીન ન થઈ જાય. એટલે કે બે અર્થ કર્યા, સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી, અથવા પૂરું કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી. એટલે એ ભેદ પહેલેથી શરૂઆત ત્યાંથી થાય છે. શાસ્ત્રમાં પણ એ જ આવે છે, પૂર્ણતા સુધી આ જ આવે છે. પોતાની ખામી છે, નથી થતું, પોતાની ખામી છે તો એમાં આકુળતા ન કરવી, ધીરજ રાખવી. પોતે ભાવનાથી ઉત્સાહથી પ્રયત્ન કર્યા કરે, ન થાય તો શાંતિ રાખે. આકુળતાને મૂંઝવણ કરવાથી થતું નથી. શાંતિને ધીરજથી પોતાની ભાવનાની ઉગ્રતાથી કર્યા કરે. જે ભગવાનને ઓળખે પોતાને ઓળખે, પોતાને ઓળખે ભગવાનને ઓળખે. ભગવાનના દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ શું છે એવું જ પોતાનું છે. ભગવાન ચૈતન્ય દ્રવ્ય અનંત ગુણોથી ભરપૂર, એમની પર્યાયો બધી શુદ્ધ પર્યાયો પ્રગટ થઈ, એવું જ મારું સ્વરૂપ છે. પોતાને ઓળખે પણ એટલું, પોતાને અંદર એટલી સમજવાનો પ્રયત્ન કરે તો થાય. પણ મૂળ તો આ જ છે. દ્રવ્ય દ્રષ્ટિ કરીને ભેદ જ્ઞાન કર. એનો પ્રયત્ન એમને રાખ્યા કર. મહિમાથી સૂકું થઈ જાય એવી રીતે નહીં. જ્ઞાન છે એટલે સૂકું જ્ઞાન એમ નહીં. એ જ્ઞાન આનંદ આદિ અનંત ગુણોથી ભરપૂર છે. એ જ્ઞાન એની મહિમાથી અને વિરક્તિ, બીજા પર પદાર્થથી, વિભાવથી વૈરાગ લાવીને અંતરમાં નાયક સ્વભાવનો બરાબર નિર્ણય કરી એનો પ્રયત્ન કર્યા કર.
એમાં થોડું કરીને પછી થાકી જાય, કંઈ થતું નથી. તો એમ નહીં, એમને માર્ગ એક જ છે, એમને એમ કર્યા કર. રુચિ એને વેગ આપે કે નહીં? રુચિ હોય તો એને વેગ આપે ને? રુચિ આવી ભાવનાને વેગ આપે ને. રુચિ વેગ આપે. જેમ રુચિ વધારે હોય એમ પોતે વધારે પુરુષાર્થ કરે. રુચિ મંદ થાય તો પુરુષાર્થ ન થાય. અંતરની રુચિ જોઈએ આત્મા તરફની, કે આત્મા હો કોઈ અનુપમ છે, આશ્ચર્યકારી છે, એની રુચિ લાગે, એનો પ્રેમ લાગે તો થાય. આત્મા પ્રગટ થયા વગર ક્યાંય ચેન પડે નહીં. એની લગ્ની લાગે, દિવસ ને રાત એની જ લગ્ની લાગે, એના વગર ચેન પડે નહીં. ઓલું આવે છે ને, અશુચિપણું વિપરીતતા આશ્રવોના જાણીને, વળી જાણીને દુઃખ કારણો એનાથી નિવર્તન જેવું કહે. બધું આ આશ્રવોનું સ્વરૂપ આત્માથી વિપરીત છે, અપવિત્ર છે, દુઃખના કારણો છે, દુઃખનું ફળ છે, બધું દુઃખ સ્વરૂપ છે. એનાથી પોતે જુદો પડે. હું સુખ સ્વરૂપ છું, હું નિરાકુળ છું, મારામાં આનંદ કરેલો છે. પોતાનું સ્વરૂપ અને વિભાવનું સ્વરૂપ જાણીને છૂટો પડે. ગુરુદેવે કેટલું કીધું છે ને ઘણું આવે છે. કરવાનું પોતાને છે. ગુરુદેવ પહેલું કહ્યું કે હું પરમાત્મા છું, એ પહેલો નિશ્ચય કર્યો. પણ તમે પરમાત્મા છો એટલું તો મને કે પેલું એ તો નિર્ણય કરવા દો એમ કે છે. તો હું પરમાત્મા છે એમ ગુરુદેવ. અરે ભગવાન તમે પરમાત્મા છો એ તો મને નિર્ણય કરવા દો. પણ એ ભગવાન પરમાત્મા એવો નિર્ણય ક્યારે થશે કે તું પરમાત્મા છો, એવો તને નિર્ણય થશે ત્યારે આ ભગવાન પરમાત્મા તને નિર્ણય થશે. ગુરુદેવ બહુ પડકારથી બોલે છે. સવારમાં 4 વાગે એવો ટેપ સાંભળી અને હું તો આવી જ ગયો. પછી રોજ એ યાદ કરું છું. અહીં પેલા કઈક એવો પ્રસંગ હોય ને ત્યારે ટેપ વાગતું. સમ્યક જયંતિ વખતે આવ્યા હતા ને ત્યારે એ વગાડી 4 વાગે એવો જગાડી દે મને. કેવા પડકારથી બોલતા હતા, તું પરમાત્મા છો નક્કી કર. ભગવાને કીધું છે સમુસરણમાં, સભામાં, ગણધરો ઇન્દ્રોની સમક્ષમાં ભગવાનની વાણીમાં એવું છે કે તું પરમાત્મા છો. સારું. स्वर्णपुरी अति पावन है,